એક દિવસ પાઠશાળામાં જવા માટે પાંડુરંગ શાસ્ત્રી બસની રાહ જોતા બસ સ્ટોપ પર ઊભા હતા. તેવામાં ટાટા હોલમાં થયેલ ચર્ચામાં સામેલ દેશમુખ તેમની સામે આવીને ઊભા રહ્યા. પાંડુરંગ શાસ્ત્રીએ સહજ પૂછ્યું, અત્યારે અહીં ક્યાંથી? ઘરે જાઉં છું, અમારા બ્રેઇન ટ્રસ્ટમાં ગયો હતો. પણ તમે તો ઘણા દિવસથી એ તરફ આવ્યા જ નથી. મેં કરવા ધારેલા કાર્યમાં હવે હું આગળ વધી રહ્યો છું. દિવસે દિવસે તેમાં ગૂંથાતો જાઉં છું, તેથી ના આવી શક્યો. તમને પ્રત્યક્ષ પ્રયોગ કરીને મારે બતાવવાના છે ને? એટલું કહીને પાંડુરંગ શાસ્ત્રી થોડું કટાક્ષ ભર્યું હસ્યા. અરે, પ્રયોગ કરીને બતાવશો ત્યારે જોઈશું, પણ અમે જે કહ્યું હતું તે કરી નાખ્યું છે. એટલે તમે વેદાંત વાંચ્યું? અમે નહીં, અમારા કોમરેડ ડાંગે સંપૂર્ણ વેદાંત વાંચી નાખ્યું. તેમણે વેદાંતનો અભ્યાસ કર્યો, તેથી તેમને અમારી પાર્ટીમાંથી કાઢી નાખ્યા. એમ? હવે જુઓ, આજ તમારી સંકુચિત મનોવૃત્તિનું એક ઉદાહરણ છે. વેદાંતનો અભ્યાસ કર્યો, તેથી તમારી ઓલ ઇન્ડિયા કમ્યુનિટી પાર્ટીએ તેમને કાઢી નાખ્યા. અમારી વૈદિક સંસ્કૃતિ આવું નથી માનતી. તેમાં વિશ્વવ્યાપક ભાવના સમાયેલી છે. આવી સંકુચિત વૃત્તિ તેમાં નથી. આ આધુનિક કાળમાં હું જે તત્વ પ્રણાલી લાવવાનો છું, તેમાં દેશ, ધર્મ, પંથ, નાત, જાત જેવા બંધનોને સ્થાન નહીં હોય. એ સંગઠન કોઈ એક વિશિષ્ટ વર્ગના લોકોનું પણ નહીં હોય. મારી તત્વ પ્રણાલીમાં દુનિયાનો કોઈ પણ માણસ સહજપણે સમાઈ શકે એવો વિશ્વ પરિવાર નિર્માણ કરવાનું મેં ધાર્યું છે. તેને હું સંગઠનનું સ્વરૂપ આપીશ નહીં, પરિવારનું સ્વરૂપ આપીશ. મારો આ પ્રયોગ જો સફળ થયો તો માણસ વચ્ચેની તંગદિલી દૂર થશે અને આ પૃથ્વી પર બધા હળી મળીને પ્રેમભાવથી રહેશે. દેશમુખે કહ્યું, મને તો તમારો આ પ્રયોગ મુશ્કેલ લાગે છે. ગાંધીજી અને લોકચાહના મેળવેલા બીજા નેતાઓને પણ તેમાં સફળતા મળી નથી. પણ ઠીક છે, હું તમને શુભેચ્છા આપું છું. તેવામાં બસ આવી ગઈ. દેશમુખની રજા લઈ પાંડુરંગ શાસ્ત્રી બસમાં ચડી ગયા. બસમાં પાંડુરંગ શાસ્ત્રીને 3 મહિના પહેલાંનો પ્રસંગ યાદ આવ્યો. બ્રેઇન ટ્રસ્ટના સામ્યવાદીઓ સામે તેમણે ધન એ ક્રિએટિવિટી હોઈ શકે નહીં અને દાસ કેપિટલ ફોલ છે જેવા મુદ્દાઓ પ્રભાવીપણે માંડ્યા હતા. પછી તેમણે તત્વજ્ઞાન, માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને રાજકારણ આ 5 વિષય પર પ્રશ્નો પૂછવાનું આહ્વાન કર્યું હતું. તેમના પ્રશ્નોના યોગ્ય ઉત્તરો આપવામાં પોતે નિષ્ફળ જાય તો ગીતાનો ત્યાગ કરવાનું તેમણે કબૂલ્યું હતું. પરંતુ સફળ થાય તો સામ્યવાદીઓએ વેદાંતનો અભ્યાસ કરવો એવું તેમની પાસે પણ કબૂલાવ્યું હતું. એ ચર્ચામાં એક તરફ એકલા પાંડુરંગ શાસ્ત્રી હતા અને સામે પક્ષે બધા સામ્યવાદીઓ હતા. ચર્ચાના પ્રારંભમાં દિવેકરે અર્થશાસ્ત્રનો પ્રશ્ન પૂછ્યો હતો. માર્ક્સના કહેવા પ્રમાણે જીવન માટે જરૂરી સામાજિક ઉત્પાદનની પ્રક્રિયામાં માણસો એકબીજા સાથે વિશિષ્ટ સંબંધથી સંકળાયેલા હોય છે. એ સંબંધમાં માણસની મરજી ચાલતી નથી. એ સંબંધ અટલ છે. ઉત્પાદન સાથે જોડાયેલો આ સંબંધ ઉત્પાદનની વિશિષ્ટ અવસ્થાઓ સાથે તાણાવાણાની જેમ સંકળાયેલો હોય છે. અને પાંડુરંગ શાસ્ત્રીએ એમનું અધૂરું વાક્ય પૂરું કરતાં કહ્યું, અને આ આર્થિક ઉત્પાદનના પાયા પર કાયદો અને રાજકારણની ઇમારત ઊભી હોય છે. સામાજિક જાગૃતિના જુદા જુદા રૂપો પણ આર્થિક ઉત્પાદનને અનુસરે છે. માર્ક્સનો આ જ સિદ્ધાંત તમારે કહેવો છે ને? હા, અર્થતંત્ર એટલે કે ભૌતિકતા પર જ સમાજ રચાય છે. આ વિધાનને તમે ખોટું ઠેરવી શકો ખરા? ગીતામાં આનો ઉત્તર છે? નિસંદેહ છે. પછી દિવેકર સામે જોઈને તેમણે આગળ કહ્યું, એક વાત તો તમને માન્ય છે ને કે માર્ક્સનું તત્વજ્ઞાન ભલે જડવાદી હોય, છતાં તેણે માનવીય મનને એટલે કે તેની ચેતનાને અવગણી નથી. હા, પણ માનવીય ચેતનાને તેણે સત્તાનો મૂળ આધાર માન્યો નથી. માનવીય ચેતના તો તેમની સામાજિક પરિસ્થિતિ અનુસાર નિર્માણ થાય છે. દિવેકર એમનો એ સિદ્ધાંત ગયા સૈકાનો હતો. આ સૈકામાં તેઓ હયાત હોત તો તેમણે પણ પોતાનો મત બદલ્યો હોત. ભૌતિકવાદીઓના સિદ્ધાંત હંમેશા બદલાતા હોય છે. હેગેલનો સિદ્ધાંત માર્ક્સ બદલે, માર્ક્સનો સિદ્ધાંત લેનિન બદલે, આવું ચાલ્યા જ કરે છે. જૂનો વિચાર ભૂસાય અને નવો વિચાર આગળ આવે, છતાં તેના થકી સમાજની ઉન્નતિ થતી નથી. દેશમુખ વચ્ચે જ બોલ્યા, કેમ આજે ભૌતિકવાદને માનનારાઓએ કેટલી પ્રગતિ કરી છે? કઈ પ્રગતિ? આર્થિક ને? આર્થિક પ્રગતિ એટલે શું?
આખી માનવ જાતની ઉન્નતિ? આર્થિક રીતે પ્રગતિશીલ રાષ્ટ્રોમાં ખૂન, મારામારી, બલાત્કાર, અત્યાચારનું પ્રમાણ ઓછું થયું છે? આ બીજા મહાયુદ્ધમાં આખી માનવજાત ગબડી પડી છે. યાંત્રિક યુગમાં માણસ ગૂંથાઈ ગયો છે. પોતાને જોવાનો કે પોતાના અંતઃકરણમાં જોવાનો તેની પાસે સમય જ નથી. યાંત્રિક યુગમાં માણસ પણ યંત્રવત બની ગયો છે. પૈસા અને અનેક ભૌતિક સગવડો તેની સેવામાં હાજર છે, છતાં તેને સંતોષ થતો નથી કે માનસિક શાંતિ મળતી નથી. ભૌતિક પ્રગતિ પ્રાપ્ત રાષ્ટ્રોમાં માનસિક રીતે બીમાર લોકોનું પ્રમાણ વધી ગયું છે. મારી એ વાત બરોબર છે ને? દિવેકર, દેશમુખ અને બીજા સામ્યવાદીઓએ એકબીજા સામે જોયું. પાંડુરંગ શાસ્ત્રી આગળ બોલવા લાગ્યા, આનું કારણ શું છે જાણો છો? ચેતના સમાજમાંથી નિર્માણ થાય છે એ ભ્રમ. તેમાં જ માણસ તેનું સ્વત્વ, અસ્મિતા ગુમાવે છે. ભૌતિક સુખોમાં આનંદ માણતો થઈ જાય છે અને પરિણામે તે માનસિક રીતે થાકી જાય છે. આટલું બોલીને પાંડુરંગ શાસ્ત્રીએ વારાફરતી બધા સામે જોયું. સામાજિક પરિસ્થિતિનું તેમણે જે વર્ણન કર્યું હતું તેને કોઈ અમાન્ય કરી શકે તેમ નહોતું. છતાં કંઈક તો બોલવું જોઈએ એટલે કાપસે બોલ્યા, માર્ક્સે તેનો વિચાર કર્યો છે. તેમણે એકાએક ક્રાંતિ ધારી નહોતી. સામ્યવાદમાં પણ વર્ગ સંઘર્ષ છે અને તે એકાએક નષ્ટ થશે પણ નહીં. એક બાજુ સામ્યવાદી અને બીજી બાજુ મૂડીવાદી રાષ્ટ્રો છે, તેથી સંઘર્ષ તો રહેશે જ. પણ જેમ જેમ જગતમાં સામ્યવાદ મજબૂત થતો જશે તેમ તેમ વર્ગ સંઘર્ષ ઘટતો જશે અને વર્ગ રહિત સમાજનું નિર્માણ થશે. તે શક્ય નથી કાપસેજી, કારણ કે ભૌતિકવાદના ભૂલ ભરેલા પાયા પર તમારી આ ડગુમગુ ઇમારત ઊભી છે. તમે અર્થકારણને સર્વસ્વ માનો છો. સમાજમાં ધન જરૂરી છે, પરંતુ તે એક સાધન છે, સાધ્ય નથી. તમે માણસમાં રહેલી ચેતનાનો જરાય વિચાર કર્યો નથી. જાણે તમે ચેતનાના અસ્તિત્વને માનતા જ નથી. તેથી જ બધી ગડબડ થાય છે. પણ અમારી ગીતાએ 5000 વર્ષ પહેલાં તેનો વિચાર કર્યો હતો. માણસના ઉત્કર્ષ માટેનો ખરેખરો ઉપદેશ આપ્યો હતો. પણ આપણી જ નજીકનું આપણને દેખાતું નથી. દિવેકરે પૂછ્યું, ગીતાએ એવો તો શું વિચાર કર્યો હતો? ટૂંકમાં કહેવું મુશ્કેલ છે, છતાં હું કહીશ. ભૌતિકવાદીઓ સામે ટુ બી ઓર નોટ ટુ બી, કરવું કે ના કરવું, આ પ્રશ્ન હંમેશા ઊભો હોય છે. પણ શ્રી કૃષ્ણ કહે છે, જે થવાનું હોય તે થવા દે, તું તારું કાર્ય શ્રદ્ધાથી કર. શ્રી કૃષ્ણે નિર્ભયતા શીખવી છે. જીવનમાં સફળતા માટે નિર્ભયતા અતિશય આવશ્યક છે. જે પણ કર્મ કરો તે પરમાત્માને સમર્પિત થઈને કરો. ફળની આસક્તિ રાખ્યા વગર કરો. પ્રવૃત્તિ અને નિવૃત્તિનો સમન્વય સાધો. આ ગીતાનું રહસ્ય છે. ચર્ચાનો વિષય આપોઆપ તત્વજ્ઞાન તરફ વળી રહ્યો હતો. પાંડુરંગ શાસ્ત્રી આગળ બોલ્યા, પાશ્ચાત્ય લેખક H.G. વેલ્સનું એક પુસ્તક છે, ફર્સ્ટ એન્ડ લાસ્ટ થિંગ્સ. તેમાં તેણે કહ્યું છે, વિશ્વ શાંતિ માટે ધર્મ આવશ્યક છે. વ્યક્તિ અને સમાજ પર તેમજ આંતરિક અને બાહ્ય વિચારો પર અંકુશ રાખી શકે એવું એ ધર્મનું સ્વરૂપ હોવું જોઈએ. જે ધર્મમાં વ્યક્તિ અને સમાજ બંનેનો વિચાર કર્યો હશે તે જ ધર્મ જીવન ઉપયોગી થઈ શકશે. બર્ટ્રાન્ડ રસેલે પણ તેના પુસ્તક સોશિયલ રિકન્સ્ટ્રક્શનમાં કહ્યું છે, રિલિજિયન ઇઝ પાર્ટલી પર્સનલ એન્ડ પાર્ટલી સોશિયલ. તેને પ્રોટેસ્ટન્ટ ધર્મ પ્રારંભિક અવસ્થાનો અને પર્સનલ લાગે છે, જ્યારે કેથોલિક ધર્મ કંઈક સોશિયલ લાગે છે. એટલે એનો અર્થ એ થાય કે તેની દ્રષ્ટિએ એક નવો ધર્મ હોવો જોઈએ કે જે જગતના ઉલટ પ્રવાહમાં મજબૂત રીતે ઊભો રહી શકે અને જગતનું એટલે કે વ્યક્તિ અને સમાજનું માર્ગદર્શન કરી શકે. હવે તમે જ મને કહો કે આજે એવો કયો ધર્મ પ્રચલિત છે? જગતના લગભગ તમામ ધર્મોમાં ક્યાંક ને ક્યાંક સંકુચિતતાના સીમાડા દ્રષ્ટિગોચર થાય છે. કોઈ ધર્મ એવો છે કે જેણે અમુક વર્ગના લોકોનો જ ઉદ્ધાર કર્યો. અમુક ધર્મને પોતાના સિવાયનું આખું જગત નાપાક લાગે છે. આ બધાની વચ્ચે શ્રી કૃષ્ણનો ઉપદેશ ધ્યાને લો, જે સમગ્ર માનવજાત માટે છે. જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભાગલા તેને માન્ય નથી. તેણે તો સમગ્ર
સમસ્ત વિશ્વ માટે ભક્તિ ધર્મની સ્થાપના કરી છે. દિવેકરે પૂછ્યું, એટલે કે એમનો ઉપદેશ ફક્ત હિન્દુ ધર્મ પૂરતો જ સીમિત નહોતો એમ તમારું કહેવું છે? બેશક નહોતો. અરે હિન્દુ ધર્મ ત્યારે જુદો ક્યાં હતો? યદ્યદ વિભૂતિ મત સત્વમ, શ્રદ્ધાપૂર્વક કોઈ પણ વિભૂતિની, કોઈ પણ દેવની ઉપાસના કરો, તમને વૈકુંઠ મળશે, એમ આ શ્લોકમાં એમણે કહ્યું છે. આવી વ્યાપકતા શ્રી કૃષ્ણના ઉપદેશમાં જ જોવા મળી શકે. કેટલું મુક્ત, વ્યાપક અને ક્રાંતિકારક દ્રષ્ટિકોણ! તડેકર વચ્ચે જ બોલી ઉઠ્યા, એટલે તેમણે નિવૃત્તિમય તત્વજ્ઞાન? બિલકુલ નહીં તડેકર. તેમણે તો સંન્યાસ માર્ગીઓને કર્મયોગનું આચરણ કરવા કહ્યું છે. આવા જ્ઞાન માર્ગીઓએ ફક્ત પોતાનું જ કલ્યાણ ન કરતા બીજાના ઉત્કર્ષ માટે કર્મ કરવાનું હોય છે. નિવૃત્તિ અને પ્રવૃત્તિનો સુંદર સંગમ શ્રી કૃષ્ણએ સાધ્યો છે, કેમ કે એકલા પ્રવૃત્તિવાદના પરિણામને તેઓ જાણતા હતા. હાલના સમયનું માર્ટિન લ્યુથરનું ઉદાહરણ જોઈએ. તેણે પ્રોટેસ્ટન્ટ ધર્મ સ્થાપ્યો અને પ્રવૃત્તિવાદને પુનર્જીવિત કર્યો, પરંતુ આજે પ્રવૃત્તિવાદ તેની મર્યાદા જ ભૂલી ગયો છે. તેના પ્રત્યક્ષ પરિણામો પાશ્ચાત્ય દેશોમાં આપણે જોઈ રહ્યા છીએ. તેથી નિષ્કામ કર્મ અને ભક્તિના બળે જ આદર્શ સમાજ વ્યવસ્થા ઊભી થઈ શકે છે. શ્રી કૃષ્ણનું અલૌકિક તત્વજ્ઞાન એ જ કહે છે. કાપસેએ કહ્યું, ભક્તિ માણસમાં હોય જ છે. કોઈને કોઈ બાબતની તે ભક્તિ કરે જ છે ને. એ તમે તમારા સામ્યવાદી ચશ્મામાંથી જોયેલી ભક્તિ છે કાપસે. ભક્તિ એટલે હજારો મુશ્કેલીઓની પરવા ન કરનારા પરમાત્મા પ્રત્યેના પ્રેમનો અખંડ પ્રવાહ. પોતાના વિશે કે પોતાની વસ્તુ માટે આપણને જે આપણાપણું લાગે છે એના કરતાં ભક્તિ ઘણી ઊંચી છે. પરમાત્મા જ અતિ પવિત્ર મંગલકારી ગુણોની ખાણ છે. એવી જ નિષ્ઠાથી ભક્તિનું પોષણ થાય છે. પરમાત્મા જ સર્વસ્વ છે એમ માનીને સમર્પિત ભાવથી તેમના શરણે જવું, એનું જ નામ ભક્તિ. આનાથી મન કેળવાય છે, પછી તેનો પ્રભાવ વ્યક્તિના કર્મો પર પડે છે, તેના હાથે સત્કાર્યો થાય છે. તેથી આખા સમાજની ભૌતિક અને આત્મિક ઉન્નતિ થાય છે. આપણા તત્વવેતાઓએ કેટલો ઊંડો વિચાર કર્યો હતો. મિત્રો, સામ્યવાદીઓના પ્રશ્નોની શૃંખલા ઘણી લાંબી છે. આ જ ઘટનાક્રમને આગળ લઈ જઈશું આવતા રવિવારે. ત્યાં સુધી રાધે રાધે.